હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચાવ સૂપ બનાવવાની રેસીપી। તો શિયાળાની ઠંડીમાં પીવાની મજા પડે તેવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચાવ સૂપ બનાવતા પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। મંચાવ સૂપ બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો સૌથી પહેલાં આપણે કઢાઈની અંદર 1 ચમચી તેલ લઈશું। તેલને ગરમ થવા દઈશું। મંચાવ સૂપ બનાવવા માટે ઓછા તેલનો ઉપયોગ થતો હોય છે, એટલા માટે આપણે અહીંયા 1 જ ચમચી તેલ લીધું છે। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર ઝીણું સમારેલું લસણ ઉમેરીશું। ઝીણું સમારેલું લસણ ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર ઝીણું સમારેલું આદું ઉમેરી લઈશું। તો માપની વાત કરીએ તો આપણે અહીંયા 1 ચમચી જેટલું લસણ લીધું છે અને 1 ચમચી જેટલું જ આદું લીધું છે। તો બંનેને આપણે અહીંયા 10 સેકન્ડ જેટલું સાંતળી લઈશું। તો બધું સાંતળતી વખતે તમારે ગેસની ફ્લેમ લો રાખવાની છે, ફૂલ ગેસ ઉપર નથી સાંતળવાનું। તો 10 સેકન્ડ થઈ ગયા છે અને આદુ લસણ અહીંયા સરસ સતળાઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરીશું। લીલી ડુંગળી ઉમેરીને બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું અને થોડું આપણે અહીંયા સાંતળી લઈશું। બધું મિક્સ કરીને સાંતળ્યા પછી હવે તેની અંદર ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું। સાથે ઝીણું સમારેલું ગાજર ઉમેરીશું। ઝીણું સમારેલું ગાજર ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર ઝીણું સમારેલું કોબીજ ઉમેરીશું અને સાથે જ ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું। તો બધા જ વેજીટેબલ ઉમેરી લીધા પછી આપણે બધું જ અહીંયા સાંતળી લઈશું। તો આપણે અહીંયા વધારે સાંતળવાનું નથી, આપણે અહીંયા અધકચરું સાંતળવાનું છે। તો બધા જ વેજીટેબલને તમારે ગેસની ફૂલ ફ્લેમ પર અધકચરા સાંતળવાના છે, વધારે તમારે સાંતળી નથી લેવાના। જો તમે વધારે સાંતળી લેશો તો સૂપ તમારું સારું નહીં લાગે અને તમે અહીંયા અધકચરા સાંતળશો તો તમારો સૂપનો ટેસ્ટ એકદમ સરસ આવશે। એટલે જ્યારે પણ તમે અહીંયા વેજીટેબલને સાંતળો તો તમારે વધારે વેજીટેબલને નથી સાંતળવાના। જો તમે વધારે સાંતળી દેશો તો જ્યારે પણ તમે અહીંયા સૂપ પીશો તો તેની અંદર તમને વેજીટેબલનો સ્વાદ નહીં લાગે અને વેજીટેબલ જો તમે અધકચરા રાખશો તો તમારું સૂપ એકદમ રેસ્ટોરન્ટ જેવું લાગશે। તો બધા જ વેજીટેબલને આપણે અહીંયા અધકચરા સાંતળી લીધા છે। તો હવે આપણે તેની અંદર 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। આપણે અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે। તો હવે આપણે પાણીને ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણું સૂપ અહીંયા ઉકળી ગયું છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલો ટામેટો સોસ ઉમેરીશું। 1 ચમચી ટામેટો સોસ ઉમેર્યા પછી 1 ચમચી ડાર્ક સોયા સોસ ઉમેરીશું। હવે આપણે તેની અંદર 1 ચમચી રેડ ચીલી સોસ ઉમેરીશું। જો તમે અહીંયા સૂપ વધારે સ્પાઇસી પીવા માગતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો સોસ, અને જો તમે અહીંયા ઓછો સ્પાઇસી પીવા માગતા હોય તો સોસનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો। બધા સોસ ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો મારું સૂપ અહીંયા ઉકળી રહ્યું છે। તો હવે હું અહીંયા મારી ગેસની ફ્લેમ જે છે એ મીડિયમ કરી લઉં છું અને બધું સરસ મિક્સ કરી લઈશ। બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર અડધી ચમચી વિનેગર ઉમેરીશું। જો તમે અહીંયા વિનેગરને સ્કીપ કરવા માગતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। વિનેગર ઉમેર્યા પછી આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું અને સૂપને બરાબર ઉકળવા દઈશું। તો સૂપ આપણું અહીંયા ઉકળી ગયું છે। તો હવે તેની અંદર 2 ચપટી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું। કાળા મરીનો પાવડર ઉમેરીને બધું મિક્સ કરી લઈશું અને સૂપને ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો સૂપ આપણું અહીંયા સરસ ઉકળી રહ્યું છે। તો હવે આપણે તેની અંદર લીલી ડુંગળીનો લીલો ભાગ ઉમેરીશું। સફેદ ભાગ પણ આપણે પહેલાં અહીંયા ડુંગળીનો લીધેલો છે। તો આપણે અહીંયા લીલી ડુંગળીનો લીલો ભાગ 1 ચમચી જેટલો લીધો છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। સાથે જ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી લઈશું। તો મીઠું આપણે અહીંયા લાસ્ટમાં જ ઉમેરવાનું છે, પહેલાં આપણે અહીંયા મીઠું નથી ઉમેરવાનું। તો હવે આપણે સૂપને સરસ મિક્સ કરી લઈશું। તો હવે મંચાવ સૂપને રેસ્ટોરન્ટ સ્ટાઇલ થીક બનાવવા માટે તેની અંદર કોર્નફ્લોર પાવડર ઉમેરીશું। તો કોર્નફ્લોર પાવડર તમારે કઈ રીતે ઉમેરવાનો છે? તો એક વાડકીની અંદર આપણે અહીંયા 2 ચમચી કોર્નફ્લોર પાવડર લઈશું અને તેને પાણીની અંદર ઓગાળી લઈશું। તો આ રીતે ઓગાળેલો કોર્નફ્લોર પાવડર સૂપમાં ઉમેરવાથી તમારું જે સૂપ છે એ રેસ્ટોરન્ટ જેવું એકદમ ઘટ થઈ જશે। અને જ્યારે પણ તમે અહીંયા કોર્નફ્લોર લો છો સૂપની અંદર તો તમારે આ રીતે ઓગાળીને જ લેવાનો છે। જો તમે સૂપમાં ઓગાળ્યા વગર જ કોર્નફ્લોર પાવડર ઉમેરી દેશો તો સૂપની અંદર ગાંઠા પડી જશે અને તમારું સૂપ અહીંયા બગડી જશે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા કોર્નફ્લોર પાવડરને પાણીની અંદર ઓગાળી લીધો છે। હવે જ્યારે પણ તમે અહીંયા સૂપની અંદર કોર્નફ્લોર પાવડરવાળું પાણી ઉમેરો છો તો તમારે એક સામટું નથી ઉમેરવાનું, તમારે અહીંયા થોડું ઉમેરવાનું છે અને હલાવવાનું છે। એ જ રીતે તમારે થોડું ઉમેરીને મિક્સ કરીને તમારે અહીંયા કોર્નફ્લોર પાવડરવાળું પાણી ઉમેરવાનું છે। તો આ રીતે તમે કોર્નફ્લોર પાવડરવાળું પાણી ઉમેરશો તો તમારા સૂપની અંદર ગાંઠા પણ નહીં પડે ને તમારું સૂપ એકદમ સરસ બનીને તૈયાર થશે। તો કોર્નફ્લોર પાવડર ઉમેર્યા પછી હવે આપણે સૂપને બરાબર ઉકળવા દઈશું। તો મારી આ રીતે તમે ઘરે મંચાવ સૂપ બનાવશો તો તમને શિયાળાની ઠંડીમાં પીવાની ખૂબ મજા આવશે અને તમારું સૂપ એકદમ રેસ્ટોરન્ટ જેવું બનીને તૈયાર થશે।
તો તમે જોઈ શકો છો આપણું સૂપ અહીંયા સરસ ઉકળી રહ્યું છે, આપણું સૂપ અહીંયા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ રેસ્ટોરન્ટ જેવું જ એકદમ સૂપ આપણું બનીને તૈયાર થયું છે. એકદમ સરસ આપણી થિકનેસ સૂપની પકડાઈ છે, એકદમ ઘટ્ટ સૂપ આપણું બનીને તૈયાર થયું છે. તો અહીંયા આપણું સૂપ બનીને તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ગરમા ગરમ મંચાવ સૂપને એક બાઉલમાં સર્વ કરી લઈશું. તો વેજીટેબલથી ભરપૂર રેસ્ટોરન્ટ જેવું જ મંચાવ સૂપ બનીને આપણું તૈયાર છે. આજની રેસીપી તમને મારી કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.